નમસ્કાર. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ગુજરાતમાં ₹6,000 ખેડૂતો માટે મોટી સહાય ચૂકવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરી ખેડૂત મિત્રો આજે આપણે જોઈશું. નવા હપ્તાની તારીખ પણ જાહેર થયેલી છે. તો ખાસ કરી પીએમ કિસાન યોજના 2026 અને ખેડૂતો દરેક 6,000ની સહાય જાણો. નોંધણી અને કેવી રીતે સ્થિતિ ચેક કરવાની રીત ખાસ કરી તમારા માટે ખેડૂત મિત્રો. ખાસ કરી મહત્વની સહાય ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. ત્યારે ભારત સરકાર માટે પીએમ કિસાન યોજના ગુજરાતમાં 2026 એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ ખેડૂતોને મદદ પૂરી કરવામાં આવશે. ખાસ કરી તેને આપણે મેન મુદ્દા મિત્રો ખાસ કરી ખેડૂત મિત્રો જોશું. તો પછી નોંધણી કરવાની જોઈએ તે સરકાર દ્વારા બહારથી અધિકૃત નોટિફિકેશન યોગ્યતા ઉમેદવારોને કોંગ્રેસ ઓનલાઈન અરજી કરવાની શકે છે. કોઈ પણ ઓનલાઈન અરજી ખેડૂત મિત્રો કરી શકે છે. ખાસ કરી સીધી માહિતી જરૂર દસ્તાવેજ લિંક વિશે સંપૂર્ણ માહિતી અમે તમને આપણા આ વિડીયોમાં સંપૂર્ણપણે જોઈશું. તારીખની રાહ જોયા વગર આજે જ તમારી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તો ખાસ કરી પીએમ કિસાન યોજના 2026ને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર એપ સ્કીમ છે. કોઈ પણ મુખ્ય હેતુ નાના અને સીમા ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરા પાડવામાં આવશે. આ યોજના હેઠળ અધિકારીઓને 6,000 વાર્ષિકની રકમ આપવામાં આવશે. રાજધાની ખેડૂતોને બેંક ખાતામાં ડાયરેક્ટ જ ખેડૂતોના ખાતામાં સીધા ₹6,000 ટ્રાન્સફર કરવામાં આવશે. તો ખાસ કરી ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવશે. 2026માં પણ સરકાર યોજના આ વધુ દર્શકને વધુ લાભ મળે તે માટે પ્રયત્નો કરી રહી છે. સરકાર પણ બનાવી રહી છે જેથી કરી સાચા લાભાર્થીઓ સુધી આ લાભ પહોંચી શકે. ગુજરાતના લાખો ખેડૂતો માટે મહત્વની જરૂરિયાત લાભ લઈ રહ્યા છે. પોતાની ખેડૂતોની જરૂરિયાત પૂરી કરવા માટે ગુજરાત સરકાર સક્ષમ છે. ઝાંખી કોર્સ પીએમ કિસાન યોજના 2026ની મુખ્ય વિગત જાહેરાત કરવામાં આવી છે. સંગઠનનું કૃષિ અને ખેડૂતોની કલ્યાણ મંત્રાલય અને લાભની રકમ વાર્ષિક 6,003 હપ્તો આપવામાં આવશે. 2,000નો કેન્દ્ર સરકાર આપવામાં આવે. પીએમ કિસાન યોજનાનો હેતુ માત્ર ઉદ્દેશ્ય છે ખેડૂતોને સમૂહ રાખવામાં આવે. ખાસ કરી આ યોજનાનો મુખ્ય દેશની ખેડૂતોની સત્તાનો બંદોબસ્ત કરવા અને તેમને સમાન અધિકારી આપવા માટે ગુજરાત સરકારે મહત્વની પીએમ કિસાન યોજના ચલાવવામાં આવી રહી છે. ત્યારે ફાઇનાન્સિંગ સપોર્ટ, બિયારણ, ખાતર અને અન્ય વિષય પર ખર્ચાઓ માટે ભંડોળ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ખાતરોમાં પણ આપવામાં આવી રહી છે સબસિડી. ડેટ રિલીફ ખેડૂતોને સાવ ઉચ્ચ તારીખ મહત્વ લેવી આધુનિકરણ કૃષિની આધુનિક કૃષિ શક્તિ માટે સક્ષમ બનાવે છે. આવક સ્થિતિ ચોમાસામાં કે અન્ય ઋતુ ખાપાતાની સામે સુરક્ષા સામે આપવામાં આવી છે. પાક નુકસાન થયેલું હોય કમોસમી વરસાદને કારણે તેની નુકસાનીનું વળતર આપવા માટે ગુજરાત સરકાર અને ખાસ કરી કેન્દ્ર સરકાર સક્ષમ છે. પીએમ કિસાન યોજના 2026ના મુખ્ય ફાયદા શું રહેશે? ખેડૂતો માટે આ યોજના બાહુલ્ય છે. નીચે મુજબ ખાસ કરી મહત્વના મુદ્દા. ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર વૈશ્વિક વગર સીધા બેંક ખાતામાં પૈસા જમા થાય છે. હપ્તો સિસ્ટમ 3 વાર દર 4 મહિને 2,000નો હપ્તો તો મળશે. જે નિયમ ચાલુ છે અત્યારે. સરળ પ્રક્રિયા નોંધણી અને સ્ટેપ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આજે જોઈશું. પીએમ કિસાન યોજના 2026 માટે
પાત્રતા માપદંડ ખાસ કરી રાખવામાં આવેલા છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઈન અરજી કરવાની છે. તો જમીનની હોલ્ડિંગ ખેડૂતો પાસે પોતાની ખેતી લાયક હોવી જોઈએ. નાગરિક અરજદાર ભારતીય નાગરિક રૂપે ગમે તે રાજ્યનો હોવો જોઈએ. ભારતમાં નાના અને માર્જિક ખેડૂતોને સામાન્ય માત્ર નાના ખેડૂતો માટે હતા. હવે સત્તાવાર ખેડૂતોને લેવાય છે અમુક શરતો ઉપર. બાકાત ઇન્ટક જેઓ સરકારી નોકરિયાત કે ટેકમ ભરે છે અથવા રચનાત્મક હોદ્દો પર તેઓ આ યોજના માટે યોગ્ય નથી. ખાસ કરી કોઈ પણ ખેડૂત મિત્રોમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી હોય તે લોકોને બાકાત કરવામાં આવશે હવેથી 2000 હપ્તો 22મા હપ્તામાંથી. અને કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી ટેક્સ પણ ભરતો હશે તે લોકોને પણ હવેથી પીએમ કિસાન યોજનાની લાભ મળશે નહીં. તેની માટે દસ્તાવેજ કયા કયા જોડશે? ઓનલાઈન અરજી માટે આધાર કાર્ડ, જમીન રેકોર્ડ 7/12, 8/12, બેંક પાસબુક, મોબાઈલ નંબર, આધાર કાર્ડ સાથે જરૂર લિંક હોવો જોઈએ. પાસપોર્ટ સાઇઝના ફોટા. પીએમ કિસાન યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના માટે સંપૂર્ણ માહિતી આજે આપણે જોઈ લઈએ. સૌપ્રથમ સત્તાની વેબસાઇટ ઉપર જાઓ. હોમ પર જ તમને કોર્નર સેક્શનનું નવું ખેડૂત નોંધણી પર ક્લિક કરવાનું છે. પીએમ કિસાન ગવર્મેન્ટ ઉપર તમારું રાજ્ય, જિલ્લો પસંદ અને આધાર કાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર દાખલ કરવાનો ફરજિયાત. તમારા નામ પર એક આવ્યું હશે ઓટીપી. ફરી અને આગળ વધી ત્યારબાદ તમારે કરવાનું તમારી જમીનની વિગત, સર્વે નંબર, ખાતા નંબર, વિસ્તારને ચોક્કસ ભરવાનું. કંઈ પણ ભૂલ ન થવી જોઈએ. ખાસ કરી મેળવો જમીનમાં દસ્તાવેજ લેન્ડ રેકોર્ડ અપલોડ કરવા પડે છે. તમામ વિગતો સાચવો બટન પર ક્લિક કરી તમારું રજિસ્ટર અમલીકરણ બાદ તમને એક સંદેશ બાર ક્રમાંક નંબર આપવામાં આવશે અને એક ઓટીપી અને ખાસ કરી સક્સેસફુલ તમને સબમિટ થયેલો મેસેજ પણ આવશે. પીએમ કિસાન યોજના અરજી સ્થિતિ તપાસી રહ્યા છીએ. હવે તમારી અરજી મંજૂર થશે કે નહીં અથવા હપ્તો તમને જમા થશે કે નહીં તેની સત્તાવાર વેબસાઇટ ઉપર તમને સ્થિતિ જાણવાની વિકલ્પ પર ક્લિક કરો. રજિસ્ટર નંબર દાખલ કરી. જો નંબર યાદ ન હોય તો તમારો નોંધણી નંબર તો ખાસ કરી ક્લિક નાખવો જ. કેપ્સ કોડ ઓટીપી મેળવી પર ક્લિક કરી ત્યારબાદ તમારું સ્ટેપ અને પેમેન્ટ સ્ક્રીન પર દેખાવા લાગશે. ખાસ કરી ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ખેડૂતોને 2 રીતે અરજી કરી શકાય છે. સર્વર રજિસ્ટ્રેશન ઉપર આધાર ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ અને CHG કેન્દ્ર તમામ નજીકના ફોર્મક સર્વિસ પર સેન્ટર પર બાયોમેટ્રિક આર્થિક દ્વારા પર અરજી કરી શકાય છે. દરેક ગામમાંથી કરવામાં આવે છે. પીએમ કિસાન યોજના માટે અરજદારના લોગિન પોર્ટલ પર ક્લિક કરી તે રીતે તમે સંપર્ક વિગત પર હેલ્પલાઇન પણ આપેલા જ હશે. તેમાં પીએમ કિસાન હેલ્પ નંબર તમે ખાસ કરી આ નંબર તમારી કિસાન યોજનામાં તમામ કિસાનો માટે આ નંબર યાદ ફરજિયાત જ રાખવા પડે છે. તો તમામ ખેડૂત મિત્રો સ્ક્રીનશોટ લઈ લેવો. પીએમ કિસાન યોજના માટે 2026નો પ્રથમ હપ્તો ક્યારે આવશે? સામાન્ય રીતે સરકાર 4 મહિને હપ્તો સંગ્રહ કરે છે, જે ફેબ્રુઆરી અથવા માર્ચ દરમિયાન. આગામી હપ્તો તમને ચોક્કસપણે સત્તાવાર જોતા રહેવું વેબસાઇટ ઉપર. કેવાયસી વિદ્યાર્થી મિત્રોને ખાસ કરી ખેડૂત મિત્રો હોવાથી કેવાયસી તમારું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ પીએમ યોજનાનો લાભ ચાલુ રાખો, પણ દરેક લાભાર્થીઓનો ખેડૂતોને સહભાગ માટે કેવાયસી સર્વભાગ માટે કિસાન છે હવે ઓટીપી દ્વારા અથવા CSC માર્ક્સ આ પર કરી શકાશે ઓનલાઈન. જો હું ટેક્સ ભરું છું તો તમને ફાયદો થશે. તો ખાસ કરી ખેડૂત મિત્રો, કોઈ પણ ખેડૂત મિત્રો ટેક્સ અથવા સરકારી નોકરિયાત હોય ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ અથવા તેનો છોકરો પણ, તો ના ખેડૂતોનો આવક ટેક્સ ભરે છે તેઓ આ યોજના માટે પાત્રતા હવેથી રહેશે નહીં. 22મા હપ્તામાંથી ગુજરાત સરકારે ખાસ કરી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મારા ખાતામાં પૈસા નથી આવ્યા, કારણ શું બનશે?
કે તમે ટેક્સ અથવા તમારી ઘરમાંથી કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરિયાત ફરજિયાત હશે તો પણ તે લોકોને 22મો હપ્તો અથવા કોઈ પણ સહાય મળવાપાત્ર હવેથી થશે નહીં. શું પ્રશ્ન નંબર 5, શું પતિ પત્ની અને બંનેને આ યોજનાનો ફાયદો થઈ શકે? ના, કોઈ પણ એક વ્યક્તિને જ આ ફાયદો થશે. ખાસ કરી ખેડૂત મિત્રો, અમારી ચેનલને ખાસ કરી સ્ટુડન્ટ જોબ ગુજરાતની ચેનલ સબસ્ક્રાઇબ કરી ઝડપથી બેલ આઇકન કરી ઝડપથી અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, જેથી તમામ માહિતી સૌથી પહેલા તેમાં મૂકવામાં આવે છે. ખેડૂત મિત્રો, મળીએ ખેડૂત મિત્રો મહત્વના સમાચાર. પીએમ કિસાન યોજનાનો ઝડપથી 22મો હપ્તો આવશે, તેનો વિડીયો ટૂંક સમયમાં જાહેરાત થશે.